શ્રદ્ધેય અક્ષરધામમાં બેઠા થતાં આપણા બધાનું ધ્યાન રાખતા એવા પૂજ્ય જોગી સ્વામી, એમના પ્રતિનિધિ તરીકે બિરાજમાન થયેલા દેવ સ્વામી, ચૈતન્ય સ્વામી, તેમજ સ્વામીનું શિષ્ય મંડળ અને પ્રભુના પ્યારા નરનારી દરેક હરિભક્તો, આજે આપણે બધા જોગી સ્વામીની સ્મૃતિ મહોત્સવના નિમિત્તે એકત્રિત થયા છે. સ્મૃતિ એટલે શું? અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાનેવ તત્ર કા પરિવેદના. આ દુનિયામાં આપણા આવ્યા પહેલાં આખું જગત અવ્યક્ત હતું. આપણે આવ્યા, શરીર મળ્યું, સંસાર મળ્યો, આ બધું મળ્યું, પણ એક દિવસ એવો આવે છે જે આ બધું અવ્યક્ત થઈ જાય છે. જોઈ રહ્યા છીએ આપણે, જીવનનો અર્થ જ કરવામાં આવે, જીવવું, વધવું અને નષ્ટ થઈ જવું. પણ જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણા દ્વારા કરવામાં આવેલું કર્મ, આપણા દ્વારા જે કાંઈ સારા નરસા વિચારો અને હૃદયની ભાવના, આના સ્ત્રોત કાયમ માટે વહેતા હોય છે. શરીર જાય, સંપત્તિ જાય, જગત તો નાશવંત જ છે, એનો કોઈ કાયમ માટે રહેવાનું નથી. પણ રે આ ત્રણ વસ્તુ રે. આપણા ભગવાન તેમજ તમારા ને અમારા જે કાંઈ વડવાઓ ગયા છે એ બધાય કોઈ અહીંયા રહ્યા નથી, છતાં એને ગયેલા આપણે સમજીએ છીએ. શું કરવા નથી સમજતા? વ્યક્તિ જાય, પણ વ્યક્તિનું કર્મ, વ્યક્તિનું જ્ઞાન અને વ્યક્તિની સદભાવના કાયમ માટે વહેતી હોય છે. અને આજે હું જોઈ રહ્યો છું કે જે વક્તાઓ, પછી હરિભક્તો હોય ભલે, સ્વામી હોય તોય ભલે, એણે સ્વામી દ્વારા પીપળાણાના નવનિર્માણનું જે કંઈ કાર્ય કર્યું છે, સાક્ષાત સવિતા દ્વારા તમને જે કંઈ એને પોતાના વિચારો આપ્યા છે અને હરિભક્તોના પ્રત્યેની જે પોતાની સદભાવનાઓ હતી એના દ્વારા એણે ઘણા કાર્યો કર્યા. પણ આ બધામાં એક વસ્તુનું મારે તમારે અનુસંધાન રાખવાનું છે કે આ બધું કરે છે કોણ? શું હું કરું છું? હું તમે નથી કરતા. મારા ને તમારામાં એક અદૃશ્ય શક્તિ છે જેને આપણે ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ, અને એના પાવરથી જ આ બધું થઈ રહ્યું છે. એક સાધન છે, એક સાધ્ય છે અને એક સાધન સાધક છે. આ ત્રણથી ત્રીજી કોઈ વસ્તુ નથી. આખું જગત છે એ સાધન છે. સાધ્ય ભગવાન છે અને સાધક હું છું. મારી પાસે શરીર છે, મારી પાસે 5 પૈસા છે, મારી પાસે કંઈક બુદ્ધિ છે, તો હું આ બધું કરી શકું છું ને. પણ એ બધાની ત્રણની અંદર મહત્તા કોની? સાધનની મહત્તા નથી, સાધ્ય અને સાધકની મહત્તા છે. સાધક આપણો આત્મા છે, સાધ્ય પરમાત્મા છે, અને આ બધું સાધન છે. અને જીવનમાં જ્યારે સાધન વધારે મહત્વવાળું થઈ જાય છે ત્યારે અનેક પ્રકારની ગડબડીઓ આ સંસારમાં ઊભી થતી હોય છે. પછી સંત મંડળ હોય તોય ભલે, કોઈ પણ ગમે તે હોય, જ્યારે સાધનની મહત્તા વધી જાય અને સાધનની મહત્તા વધતાની સાથે જ માનવમાં અહંભાવ આવે છે. અતિ પડતી જે ન કરવા જેવી એવી મમત્વ વૃત્તિ આવે છે, જેને કારણે અનેક પ્રકારના વિભાજનો થતા હોય છે. પણ આપણે એક જ સૂત્ર ગોખવાનું છે કે આખીર આ બધી જે શક્તિનો મૂળ સ્ત્રોત કોણ છે? પરમાત્મા છે. વ્યક્તિ પૂજામાં મુખ્ય જે ભગવાન છે ને આપણે ભૂલવા ન જોઈએ. એને જ કારણે આ બધી જે કંઈ મહત્તા છે, જે કંઈ શ્રેષ્ઠતા છે, એને કારણે. એટલા માટે સ્વામીની જે કંઈ કાર્યશક્તિ છે, સ્વામીની જે કંઈ વિચારોની શક્તિ છે, એની સદભાવનાની શક્તિ છે, એના તો તમે બધાએ ખૂબ જાણો છો, ખૂબ વર્ણને પણ કરવામાં આવ્યું છે. સ્વામીના યોગમાં પણ હું ઘણી વખત આવ્યો છું, અને સભા મંડપમાં બેઠા કથા વાર્તા કરતા, નવા ગામમાં મેં ફરતા હતા, ત્યાંય પણ સ્વામીના યોગમાં આવ્યો હતો. સીધું, સરળ અને સાદું એમનું જીવન હતું. બહુ સીધું સાદું, એકદમ ભોળાભાળા સંત હતા. અને એ સંત જ ખરેખર આ બધું કરતા હોય. સંતની વ્યાખ્યા બતાવે, તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહી નામ અજાત શત્રવ સાધવ સાધુભૂષણા. હઠ અને માન અને ઈર્ષા એ ઘટવાના છે ને વધવાના ક્યાં? ગુણ
વિનય અને ત્રીજી સેવા. આવા શિબિરો દ્વારા આ શિબિરના 3 હેતુ હોય છે એકંદરે જુઓ તો. એક તો જે વ્યક્તિની સ્મૃતિમાં એના ગુણાનુવાદ કરવો, એનું જે ગુણાનુવાદ કર્યા છે એની જે ગુણની ગરિમાઓ છે એને મેં કેટલી પચાવીશ, હા, અને કેટલા અંશે એની મેં સ્મૃતિ તાજી રાખી એને વાગોળવાનો. પછી આપણો જે આત્મીયતાનો એક જે સમુદાય છે એ સમુદાયમાં પરસ્પરમાં આત્મીયતાની ભાવના કેમ વધે એ માટે પણ એનો હેતુ હોય છે. અને ચોથો હેતુ હોય છે આપણે આવી જે ભાવનાઓ છે એને કેટલા અંશે નિભાવીશ. 25 વર્ષની તિથિ આજે આપણે જ્યારે ઉજવવા માટે એકત્રિત થયા છીએ એની પાછળના 4 જ કારણો છે. પરસ્પરમાં આત્મીયતાની ગુણાનુવાદ કરવા, એ વખતમાં એમનું જે જ્ઞાન હતું, એમના જે વિચારો હતા કેટલા અંશે વ્યાપક બન્યા, અટાણે એને કઈ રીતે આપણે લોકોના હૃદય સુધી પહોંચાડી શકીએ છીએ, અને આપણો જે આત્મીયતાનું મંડળ છે એ કઈ રીતે વિશેષ રૂપથી સંગઠિત રહે, અને એની સાથોસાથ આપણી જે ભાવિ યોજનાઓ શું છે. આ 4 હેતુઓ માટે ખરેખર આ શિબિર કરવામાં આવે છે. અને હું માનું છું ગુણાનુવાદ એ પણ સારી રીતે થયો. સાથોસાથ જે લોકો આવ્યા એમણે સ્વામીના પ્રત્યેનો સારો સદભાવ પણ વ્યક્ત કર્યો છે, અને આપણે ભેગા છીએ તો આત્મીયતાનો ભાવ પણ વિકસિત થયો છે. પણ સત્સંગમાં વધવા માટેના આ 3 જે ગુણો છે, ગુણ, વિનય અને ત્રીજી સેવા. ગુણ ગ્રાહક વૃદ્ધિ, નમ્રતા અને સેવા. અને સ્વામીએ જે કંઈ વિકાસ એમના જીવનનો કર્યો છે, આ મંડળે પણ જે કંઈ વિકાસ કર્યો છે એને જ કારણે થયો છે. આજે તો સ્વામી એ વખતે એક જ હતા, પણ આજે તો આ બધા એના પ્રતિનિધિ તરીકે છે. પીપળાના વિકાસે થયું, ફણેણી થયું, અમારા નારાયણ સ્વામીએ પણ એક ગુરુકુળ કર્યું, કેશવપુરાણી સ્વામી અમારે ત્યાં દેવની સેવા કરે છે. આમ આ સંત મંડળે સ્વામીના ગયા પછીથી પણ ખરેખર ખૂબ સારી પ્રગતિ કરી છે. અને એ પ્રગતિની અંદર સ્વામિનારાયણ પરમાત્મા જ્યારે ધામમાં ગયા ત્યારે 3 સૂત્રો આપ્યા હતા આપણને. અમારી સામે જોઈ અને કોઈ પણ વ્યક્તિ જ્યારે જાય અને એ વખતમાં જેની વાણી છે એ વિશેષ એને મહત્વ આપવામાં આવે. અમારી સામે જોઈને અમને એમ કીધું તમે સત્સંગ કરાવતા રહેજો, અને તમારી સામે જોઈને એમ કીધું સત્સંગ કરજો. સત્સંગ કરાવો અને સત્સંગ કરવો એનું ફળશ્રુતિ શું? તો કે સંપીને એક થઈને રહેજો. આ મેન સૂત્ર છે આપણું. અને એ શક્તિ આપણી વિશેષ રૂપથી વિકસિત થાય અને સંગઠિત બની આપણે હું કોઈની રીતે વિકાસ કરતા રહીએ. અને સ્વામી અક્ષરધામમાં બેઠા થતા એવા આશીર્વાદ મને તમને બધાને આપે. પૂજ્ય ચૈતન્ય સ્વામી ખરેખર તમને બધાને જોઈ, તેમજ સ્વામીનો જે સદભાવ અમારા પ્રત્યેનો જોઈ ખૂબ ખૂબ સ્વામી રાજી થયા છે. સ્વામી એક જ વ્યક્તિ, એમની પાસે સ્વામીની પાસે અવડું મોટું સંત મંડળ હતું. સ્વામી તો એકલા છે, છતાં તમે જોઈ શકો છો આજે લોજની અંદર કેટલો વિકાસ કર્યો છે. ક્યાંય ગયા નથી, ક્યાંય નહીં, આ બેઠા બેઠા કેટલો બધો વિકાસ થયો પ્રત્યક્ષ તમે જોઈ રહ્યા છો. આવા અમારા પૂજ્ય ચૈતન્ય સ્વામી તમારા બધાને પ્રત્યેનો સદભાવ વ્યક્ત કરે છે. અને આપણે બધા સહના ભવતો સહનો ભુનક્તો સહવીર્યમ કરવા વહે તેજસ્વીના મધિતમસ્તુ આ સૂત્ર ઉપર આગળના આગળ વધતા રહે એવી પૂજ્ય જોગી સ્વામીનામાં તેમજ દેવ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી, નીલકંઠ વર્ણીના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ.